ત્યારબાદ નેક્સ્ટ આપણે એમાં શું ભણ્યા હતા કે વીમાનું ખાનગીકરણ છે એ ક્યારે કરવામાં આવેલું, તો કે ક્યારે કરવામાં આવેલું હતું તો કે 19મી જાન્યુઆરી 1956ના રોજ છે એનું ખાનગીકરણ કરવામાં આવેલું. નેક્સ્ટ આપણે શું જોયું તો કે વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે ઈડાનું આખું નામ શું થશે? ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી છે એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, એટલે આપણે ઈડા કહી શકીએ. ટૂંકમાં 99 છે એ ધ્યાને રાખવાનું રહે. એમાં એનો રેટ હતો, દરમાં વધારો ઘટાડો થયો. પહેલાં 26% હતા, ત્યારબાદ 49% છે એ પણ ક્યાંથી કરવામાં આવેલા? 2015થી છે. એમાં સુધારો વધારો કરીને આપણે એટલું મૂડીરોકાણ એમાં કરી શકીએ. કેટલું? 49%. એના મુખ્ય ઉદ્દેશો આપણે ભણ્યા, 4-5 મુખ્ય ઉદ્દેશો હતા. ક્યાં હતા? તો કે વીમાધારકને છે વધુ પસંદગી મળે, અથવા તો કોઈ તંદુરસ્ત સ્પર્ધા દ્વારા છે આપણે પ્રીમિયમ છે એ સારી રીતના મળી શકે. ત્યારબાદ કોઈ ભંડોળ ભેગું કરવા માટે, પછી અમુક નિયંત્રણો હતા કેમાં? વીમા કંપનીઓમાં. અને છેલ્લો એનો ઉદ્દેશ્ય શું હતો? ફરિયાદ નિવારણ અંગેની વ્યવસ્થા કરવી. પછી આપણે નેક્સ્ટ એની ધંધાકીય સેવાઓ ભણેલા. ધંધાકીય સેવાઓમાં ટપાલ સેવા છે. આપણને ખ્યાલ છે કે આપણા ભારત દેશમાં છે 1.5 લાખ જેટલી ટપાલ સેવાઓ ઉપલબ્ધ છે ને એમાં આશરે 90% જેટલી છે ગ્રામીણ વિસ્તારમાં ટપાલ સેવાઓ આવેલી છે. હવે આપણે ભણવાનું રહેશે એની અંદર સામાન્ય ટપાલ સેવા અથવા તો સામાન્ય ટપાલ સેવાઓ તો ભણીએ જ છે, પરંતુ એની અંદર છે એ સામાન્ય ટપાલ પત્રો જોઈએ કે કોને કહી શકાય. તો એની અંદર જોઈએ આપણે તો કે જે માહિતી મોકલવાની હોય તે પત્ર કે પરબીડિયાના સ્વરૂપમાં છે એ મોકલી શકાય. ટૂંકમાં સામાન્ય ટપાલ આપણે કોને કહી શકીએ? તો કે જે સામાન્ય છે, બની શકે કે તમારે જો કોઈ ટપાલ સેવા મેળવવાની હોય તો તમે એનું કવર લેશો અથવા તો પરબીડિયું લેશો ને એ પરબીડિયાના સ્વરૂપમાં છે તમે આ ટપાલ છે અન્ય સ્થળે મોકલી શકો ને એમાં તમે જે કાંઈ લેખિત માહિતી છે એ લખેલી હશે. નેક્સ્ટ જોઈએ તો કે નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર થયેલી હશે આ ટપાલ. એમાં જોઈએ તો કે ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર પોસ્ટની સેવા આપે છે. ટૂંકમાં અગાઉથી છે એ નોંધાયેલી હશે. આવી નોંધાયેલી ટપાલ જેને મોકલવામાં આવતી હોય તેને ડિલિવરી આપવામાં આવે છે. ટૂંકમાં જેના નામે સરનામે છે આ ટપાલ લખાયેલી હશે એનું નામ સરનામું છે નોંધાયેલું હશે ને એ સ્થળે છે જે તે ટપાલ છે પહોંચાડવાની વ્યવસ્થા કરવાની રહે. આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતાં કિંમત છે કેવી હશે? વધુ હશે. શું કામે? નોંધાયેલી હોય એટલે જે તે સમયાંતરે જે તે સ્થળ છે એનું ચોક્કસ હશે ને જે તે ટપાલ છે ત્યાં જ પહોંચાડવાની રહે, તો એનો ચાર્જ એ કેવો લાગે? સામાન્ય કરતાં વધુ. જો મોકલનારને નોંધાયેલી ટપાલ મોકલેલ વ્યક્તિને મળી છે તેના પુરાવા સ્વરૂપે તેની સહી જોઈતી હોય તો તેને સ્વીકૃતિ મેળવવા માટે થોડી વધારાની રકમ છે ચૂકવવાની રહે છે. બની શકે તમે કોઈને છે આવા ધંધાકીય હેતુ સાથે સંકળાયેલી વાતચીત કરવા માટે ટપાલ લખતા હોય તો સામેવાળા વ્યક્તિને ટપાલ મળેલી છે કે કેમ એ તમને કેમ ખ્યાલ આવશે? જો તમને તે અંગેનો પુરાવો જોઈતો હોય, પુરાવામાં શું રહેશે? એની સિગ્નેચર. તો એની સહી માટે છે તમારે વધારે ચાર્જ છે એ ચૂકવવાનો રહે. પછી આવશે આપણે 2 સેવા જોઈ કઈ? સામાન્ય ટપાલ પત્રો, ત્યારબાદ નોંધાયેલી ટપાલ. ત્રીજો આવશે પાર્સલ સેવાઓ. જોઈએ એની અંદર તો કે જે વસ્તુઓની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ મોકલી શકીએ. ટૂંકમાં તમે કહી શકો કે કોઈ મોકલવા પાત્ર વસ્તુ હોય, માલ સામાન હોય તો તમે આ પાર્સલ દ્વારા, પાર્સલની સેવાઓ દ્વારા છે તમે આ માહિતી અથવા તો વસ્તુ છે પહોંચાડી શકો. પરંતુ કેવી? કાયદાકીય દ્રષ્ટિએ માનનીય હોવી જોઈએ. તમે પછી દારૂગોળા બનાવી, બોમ્બ બ્લાસ્ટ બનાવી અને તમે મોકલવા ઈચ્છતા હોય તો એ મોકલાય નહીં. કાયદા કાનૂનને માન્ય હોય એવી ચીજ વસ્તુ તમે પાર્સલ તરીકે મોકલી શકો. તો કે જરૂરિયાત મુજબ આવા પાર્સલનો વીમો છે એ લઈ શકાય છે. કોઈપણ પોસ્ટ ઓફિસથી પાર્સલનું બુકિંગ છે એ કરી શકાય. આપણને ખ્યાલ છે કે પોસ્ટ ઓફિસ ઘણી બધી આવેલી છે. કેટલી? 1,50,000 જેટલી પોસ્ટ ખાતા છે આપણને દર્શાવેલા છે અને તમે કોઈપણ ખાતા દ્વારા છે આવી પાર્સલ સેવાઓ છે ઉપલબ્ધ કરાવી શકો અથવા તો તમે પ્રાપ્ત કરી શકો. સામાન્ય રીતે પાર્સલ મોકલનાર પાર્સલ મોકલવાની ફી પોસ્ટ ઓફિસને ચૂકવે છે. હવે તમે ધારો કે તમને પાર્સલ મોકલવાનું હોય તો તમે જે તે ખર્ચ જે થતો હોય એ કોને ચૂકવશો? પોસ્ટ ઓફિસને. શું કામે? તમારા વતીએ પોતે છે જે તે માલ સામાન છે પોતે પહોંચાડી આપે એટલા માટે. હવે એની અંદર જોઈએ વેલ્યુ પેએબલ પોસ્ટ એટલે કે VP
ઝડપી. ટૂંકમાં તમારે ફૂલ ફોર્મ પૂછાય તો લખવાનું રહે કે VPPનું ફૂલ ફોર્મ શું રહેશે? વેલ્યુ પેએબલ પોસ્ટ. જોઈએ એની અંદર તો કે ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે છે. ટૂંકમાં ઉત્પાદક હોય, ઉત્પાદક પોતે એટલે કે જે તે વસ્તુનું ઉત્પાદન કરનાર વ્યક્તિ, અથવા તો કોઈ વેપારી હોય એ પછી છૂટક વેપારી હોય કે જથ્થાબંધ વેપારી હોય, એ પોતે છે ગ્રાહકના ઓર્ડરની અમલવારી કરશે ને જે રીતના ગ્રાહકે માલ સામાન મોકલાવેલો હશે એ પોતે છે આવા ટપાલ ખાતા દ્વારા અથવા તો પાર્સલ ટપાલ ખાતા દ્વારા છે માલ પોતે મોકલાવી શકે. તો કે જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત તથા માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે. ટૂંકમાં જે કાંઈ ચાર્જ લાગશે એ કોની ઉપર આવશે? ગ્રાહક ઉપર. ગ્રાહકને છે પાર્સલનો ચાર્જ ચૂકવવો પડશે, સાથે સાથે છે માલની જે કાંઈ કિંમત નક્કી કરેલી હોય એ પણ એને ચૂકવવાની રહે. એ કોને ચૂકવશે? ટપાલ ખાતાને. તો કે ટપાલ ખાતું મેળવેલ રકમ છે એ કોને આપશે? જે તે વેચાણ કરનાર એટલે કે ઉત્પાદકને, અને અથવા તો વેપારી હોય તો વેપારીને. પોતે છે જે તે વસ્તુની કિંમત મળે ત્યારે એ પોતે પોતાનો ચાર્જ લેશે અને બાકીની કિંમત છે જે તે ઉત્પાદકને આપશે. જોઈએ નેક્સ્ટ તો કે વીમા સેવાઓ અંગેની. તો કે ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળો માટે ઝડપી ટપાલ અથવા તો પાર્સલ સેવા છે એ ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી કરી. અથવા તમને શું કહેવા માગે છે? એક તો વેલ્યુ પેએબલ પોસ્ટ છે, ત્યારબાદ સ્પીડ પોસ્ટ. એમાં શું કહેવા માગશે? એમાં છે તાત્કાલિક જે તે માલ સામાન છે એ પહોંચાડવાની પ્રયાસ કરવામાં આવશે. જેમ બને એમ સમય મર્યાદાને અનુસંધાને છે જે તે વસ્તુ પહોંચાડવાની રહે. જોઈએ એની અંદર શું કહેવા માગે તો કે ટપાલ ખાતું છે એ ભારતમાં નક્કી કરેલા સ્થળો માટે ઝડપી ટપાલ અથવા તો પાર્સલ સેવા ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે તેવી ખાતરી આપે છે, અથવા તો એવી ખાતરી પોતે સ્વીકારશે કે સમય મર્યાદાના અનુસંધાને છે સ્પીડ પોસ્ટ છે જે તે વસ્તુ જે તે ગ્રાહક સુધી અથવા તો એના વેપારી સુધી છે એ પહોંચાડવાની રહે. તો કે સ્પીડ પોસ્ટ અથવા તો પાર્સલ માટે અથવા તો સામાન્ય ટપાલ પાર્સલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે. આપણે અગાઉ ભણી જ ગયા. સ્પીડ પોસ્ટ છે એ પછી સામાન્ય ટપાલ હોય અથવા તો પાર્સલ ખાલી હોય તો પાર્સલ કરતાં એનો ચાર્જ છે એ કેવો હશે? વધુ હશે. અને જરૂરિયાત પ્રમાણે છે તમે એનો વીમો પણ લઈ શકો. ત્યારબાદ જોઈએ એક્સપ્રેસ પાર્સલ. તો કે એક્સપ્રેસ પાર્સલની સેવા વ્યક્તિઓ અને ધંધાકીય એકમો એમ બંનેને પ્રાપ્ય છે. હવે બની શકે કે તમે જ્યારે આ બધા છે ટપાલ ખાતાના પ્રકારો જ છે, એમાં આપણે સ્પીડ સામાન્ય ભણી ગયા, VPP પણ ભણી ગયા, ત્યારબાદ સ્પીડ પોસ્ટ અને હવે આવેલું છે એક્સપ્રેસ પાર્સલ. તો એના નામ ઉપરથી તમે લખી શકો કે એક્સપ્રેસમાં શું હશે? સ્પીડ પોસ્ટ કરતાં એની ગતિ કેવી હશે? વધારે હશે. સમય મર્યાદાના અનુસંધાને ધ્યાનમાં રાખવાનું રહે. જોઈએ એની અંદર તો કે એક્સપ્રેસ પાર્સલની સેવા વ્યક્તિઓ અને ધંધાકીય એકમો એમ બંનેને પ્રાપ્ય છે. ટૂંકમાં ધંધાકીય એકમો એટલે કે જે ધંધા સાથે સંકળાયેલા હોય એ પોતે આવા પાર્સલનો ઉપયોગ કરે છે. કેવા પાર્સલનો? એક્સપ્રેસ પાર્સલનો. તો કે એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલી સમય મર્યાદામાં ખૂબ ઝડપથી પહોંચાડાય છે. હવે બની શકે આપણને આગળ આવી જ ગયું છે કે એક્સપ્રેસ પાર્સલ છે એની સમય મર્યાદા છે પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ કરતાં કેવી હશે? વધુ સમય મર્યાદાને ધ્યાને લેવાતી હશે અને ખૂબ ઝડપથી છે પહોંચાડવાનો પ્રયાસ કરવાનો રહે. તો કે ટપાલ ખાતું આના માટે હવાઈ માર્ગ અથવા અન્ય સૌથી ઝડપી મળે તેવા માર્ગે મોકલે છે. ટૂંકમાં આ ટપાલ ખાતું છે એ પોતે આવા એક્સપ્રેસ પાર્સલ કઈ રીતના મોકલશે? સ્પીડલી બધું મોકલવાનું હોય તો હવાઈ માર્ગ છે પોતે અપનાવે છે. અને હવાઈ માર્ગ અપનાવે તો આપણે લખી શકીએ કે એનો ચાર્જ એ કેવો હશે? વધુ હશે. તો કે સ્પીડ પાર્સલ કરતાં પણ આની ફી છે એ વધુ હોય છે. કોની ફી? એક્સપ્રેસ પાર્સલની. હવે એક્સપ્રેસ પાર્સલ શું કામે વધુ હોય? ઉપયોગ કોનો કરે? હવાઈ માર્ગનો. તો એમનેમ છે હવાઈ માર્ગ આવે નહીં, એનો ચાર્જ વધુ હોય અને જે કાંઈ કિંમતી વસ્તુઓ હોય એના લીધે. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે બચત સેવાઓ. તો કે ટપાલ ખાતું બેંકની માફક બચતકારોને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે.
હવે જેમ જેમ ટપાલ ખાતું પોતાની ઉપયોગી સેવાઓ આપે એ રીતના આપણે ભણતા જઈશું. હવે આગળ છે જે તે પાર્સલ દ્વારા એ પોતે આવી સેવા આપતા. હવે બચત સેવાઓ કઈ રીતના પોતે પૂરી પાડે, તો કે બચત ખાતું છે 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, સમય આધારિત થાપણો, માસિક આવક યોજના, વયસ્ક નાગરિકો માટેની બચત યોજનાઓ, 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, રાષ્ટ્રીય બચત પત્રો, 5 વર્ષ અને 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્રો, સુકન્યા સમૃદ્ધિ ખાતા જેવી સેવાઓ પૂરી પાડે છે. ટૂંકમાં 2 માર્ક્સમાં એમ પૂછાય કે બચત સેવાઓ છે કઈ કઈ સેવાઓ આપે, તો આપણે લખી શકીએ કે બચત ખાતું, ત્યારબાદ 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, હવે બાંધી મુદતના ખાતાની જેમ જ, પછી છે સમય આધારિત થાપણો, પછી કોઈ માસિક આવક યોજના હોય અથવા તો તમારા જેવા વયસ્ક નાગરિકો માટેની બચત યોજનાઓ હોય. પછી 15 વર્ષ માટે શું કીધું, ભવિષ્ય નિધિ, અને 5-10 વર્ષ માટે શું કીધું, કિસાન વિકાસ પત્રો. ત્યારબાદ સુકન્યા સમૃદ્ધિ સેવાઓ. આ બધા ખાતા છે એવી સેવાઓ પોતે ઉપલબ્ધ કરાવે છે. કોણ? બચત સેવાઓ. તો કે નેક્સ્ટ એના પેરેગ્રાફમાં જોઈએ તો કે બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતા છે આપણે ખોલી શકીએ. બેંક જેમ આપણે ખાતા ખોલાવી આપે એમ પોસ્ટ ઓફિસ અથવા તો ટપાલ ખાતા દ્વારા પણ આપણે આવા અકાઉન્ટ ખોલી શકીએ. જે માટે ચેકબુક પણ મળે છે અને હવે એટીએમ કાર્ડની પણ સગવડતા છે એ ઉપલબ્ધ કરાવે છે. ટૂંકમાં બેંક ખાતા જેવું ખાતું છે કોણ ધરાવે? આવા ટપાલ કે સેવાઓ છે એ પણ આવા ખાતા ધરાવે છે. એમાં પણ તમે ખાતું ખોલાવી શકો, પાસબુક મેળવી શકો, ચેકબુક મેળવી શકો અને એટીએમ પણ છે એનો ઉપયોગ તમે કરી શકો. હવે આવશે રિકરિંગ ડિપોઝિટ યોજના, એટલે કે માસવાર જે કાંઈ સમય મર્યાદા બાંધેલી હોય એ અનુસાર છે વ્યાજ સહિત તમને રકમ મળે. જોઈએ એની અંદર તો કે આ યોજના અનુસાર ખાતું ખોલાવનારે દરેક માસની અગાઉથી નક્કી કરેલી તારીખે અથવા તો એ તારીખ પહેલાં અથવા તો નક્કી કરેલી રકમ છે એ ભરવાની રહે. ટૂંકમાં રકમ તો ભરવાની છે, પરંતુ ક્યારે ભરવાની રહેશે કે જે ખાતું ખોલાવનાર ખાતું ધારક હોય એણે પોતે જે તે માસને અગાઉ અથવા તો જે તે તારીખ નક્કી કરેલી હોય એ પહેલાં છે જે તે રકમ એને ચૂકવવાની રહે કે જે બાંધેલી રકમ હશે. 5 વર્ષે આ ખાતું પાકતા નક્કી કરેલા વ્યાજ સહિત આ રકમ ખાતું ખોલનારને પરત મળે છે. હવે તમે ધારો કે તમે જ રિકરિંગ ડિપોઝિટ યોજના છે એ ખાતા ધારક હોય તો તમારે છે કેટલા વર્ષ ભરવાની રહેશે રકમ? 5 વર્ષ સુધી છે તમારી જે તે રકમ ભરવાની રહે. ને 5 વર્ષ પછી તમારી રકમ પાકે એટલે વ્યાજ સહિત છે તમને મળવાપાત્ર રહે. 5 વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે આ ખાતાની અવધિ છે એ લંબાવી શકાય. હવે તમે એવું ઈચ્છતા હોય કે 5 વર્ષ નહીં મારે 10 વર્ષ કરવા છે તો એ 5 વર્ષ પછી ફરીથી તમને 5 વર્ષનો ઉમેરો કરી અને તમારે પાછી રકમ ભરવાની રહીને પાછી મળે ક્યારે? 10મા વર્ષે છે જે તે વ્યાજ સહિત તમને રકમ મળી શકે. હવે જોઈએ ટાઈમ ડિપોઝિટ, તો કે પોસ્ટ ઓફિસમાં બાંધી મુદતની થાપણની જેમ ટાઈમ ડિપોઝિટની સેવા મળે છે. ટાઈમ ડિપોઝિટ એટલે એક પ્રકારનો સમય મર્યાદા આપણે બાંધી મુદત થાપણ કેમ હોય બેંકમાં એ જ રીતના છે આપણે ખોલાવી શકીએ. શું? અકાઉન્ટ. એ પછી 1 વર્ષ માટે હોય, 2, 3, 5 તમારે જે અનુસંધાને તમે ભરી શકતા હોય ડિપોઝિટ એ પ્રમાણે તમે છે એ રકમ ભરી શકો. જોઈએ એની અંદર કે ટાઈમ ડિપોઝિટની સેવા છે કઈ રીતના એક થાપણ તરીકે મળે. તો કે ટાઈમ ડિપોઝિટ 1, 2, 3 અથવા તો 5 વર્ષ માટે ₹200 અથવા તો તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ છે મૂકી શકાય. તો ટૂંકમાં છે તમે ગમે એટલી રકમ એ પછી 200 હોય, 200ના ડબલ 400, 600, 800 જેટલા ગણી તમે રકમ મૂકેલી હશે એ વ્યાજ સહિત ડબલ થઈને તમને મળે. તો કે વ્યાજની ગણતરી છે દર 3 માસે થાય છે. આ ધ્યાને રાખવાનું રહેશે કે તમે જ્યારે ટાઈમ ડિપોઝિટ અકાઉન્ટ ધરાવતા હોય, ખાતું ધરાવતા હોય તો તમારે 5 વર્ષ માટે 200, 400, 600 ભરવાના રહે અને વ્યાજની ગણતરી કેટલા મહિને થશે? 3 મહિને થશે. પરંતુ વ્યાજની ચૂકવણી ક્યારે થશે? ગણતરી છે 3 મહિના થશે, જ્યારે ચૂકવણી છે વાર્ષિક ધોરણે એટલે કે વર્ષના અંતે છે તમારે ચૂકવણી કરવાની આવે. એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે. ટૂંકમાં તમે ક્યાંય જતા હોય તો
તો બની શકે કે અન્ય સ્થળે જાઓ ને ત્યાં તમારે ફેરબદલી કરવી હોય પોસ્ટ ઓફિસે તો પણ તમારી જાતે છે તમે કરી શકો. આવું ખાતું ખોલાવ્યા પછી કેવું ખાતું રહેશે? ટાઈમ ડિપોઝિટ અંગેનું. તો કે આવું ખાતું ખોલાવ્યા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે છે એ બંધ કરી શકાય. ટૂંકમાં